ખારાગોડા દેગામ રણના 5,000 એકર જમીન મુદ્દે અગરિયાઓના સંમેલન બાદ સુરેન્દ્રનગર તંત્રે સમગ્ર ઘટના મુદ્દે તપાસના આદેશ આપ્યા અને હાલ પૂરતી કામગીરી બંધ કરવાની પણ સૂચના આપવામાં આવી છે। આ રણની 5,000 એકર જમીન પ્રજ્ઞાનાભ બ્રોકેમ એલએલપીને કંપનીને ફાળવી દેવામાં આવી। અગરિયાના આગેવાનોનું કહેવું છે કે એક વર્ષમાં માત્ર 3 કરોડના ભાડે આ જમીન અપાવી અને સરકારને 300 કરોડનું નુકસાન થશે। હાલ પૂરતી કામગીરી બંધ કરાઈ છે, પરંતુ નૌશાદ સોલંકીએ કહ્યું કે આ માત્ર દેખાડો છે। જ્યાં સુધી કંપનીને રણની બહાર નહીં કાઢીએ ત્યાં સુધી અમે આંદોલન ચલાવીશું। જ્યાં સુધી કંપનીનો કોન્ટ્રાક્ટ રદ નહીં થાય, અમને હાલ પૂરતા કામ બંધ કરવામાં કોઈ રસ નથી। આ હાલ પૂરતી વાત એ માત્ર બનાવટ કરવાની વાત છે। એ બનાવટમાં અમે આવવાના નથી। જ્યાં સુધી આ કોન્ટ્રાક્ટ રદ નહીં થાય, એનું કાગળ નહીં મળે અને હિન્દુસ્તાન સોલ્ટ કંપનીને પણ હવે અમારીથી જ્યાં સુધી હવે ભગાડીને નહીં રહીએ, એને હવે રણમાંથી અમે મુક્ત નહીં કરીએ, ત્યાં સુધી અમે જંપીને બેસવાના નથી ને આ લડત સતત ચાલવા